નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા સહિતના સ્ટેશન રોડ નજીક એસટી બસ અને નાના આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલ માર્કેટ યાર્ડના ગેટ નજીક એસટી બસ અને નાના આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતને લઈ થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જે બનાવમાં સદનસીબે કોઈને ઈજા પહોંચી નહીં હતી, પરંતુ નાના આઈસરમાં નુકસાન થવા પામ્યું હતું। જે અકસ્માત ગુરુવારના રોજ 12 કલાકની આસપાસ સર્જાયો હતો। વ્યારા મામલતદાર કચેરી ખાતે જઈ રાણી આંબા ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં જઈ રહી છે, ત્યારે ગુરુવારના રોજ 2:30 કલાકે સરપંચ તેમજ વોર્ડ સભ્યોની ઉમેદવારી માટે ઉમેદવારી પત્રો ભરવા ઉમેદવારો તેમના ટેકેદારો સાથે પહોંચ્યા હતા, જેમાં તાલુકા પંચાયતના સભ્યો સહિત ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ઉચ્છલ ગામની તાલુકા શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આવેલ તાલુકા શાળા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની હાજરીમાં વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ કાર્યક્રમ પણ યોજાયા હતા। જે કાર્યક્રમ ગુરુવારના રોજ 11 કલાકની આસપાસ યોજાયો હતો। તાપી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે 5 અને સભ્યો માટે 20 ઉમેદવારી પત્રો ભરાયા। તાપી જિલ્લામાં યોજાનાર કેટલીક ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાવાના શરૂ થયા છે। જે અંતર્ગત વ્યારા તાલુકાના સરપંચ માટે 2 અને સભ્યો માટે 8 તેમજ નિઝર તાલુકામાં સરપંચ માટે 1 તેમજ સોનગઢ તાલુકામાં સરપંચ માટે 2 અને સભ્યો માટે 12 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે। જે ઉમેદવારી પત્રો આગામી 9 જૂન સુધી રજૂ કરી શકાશે। જે માહિતી ગુરુવારના રોજ 6 કલાકની આસપાસ સેવા સદન ખાતેથી મળી હતી। સોનગઢ નગરના ટાઉન હોલ તેમજ ઉચ્છલ ખાતે ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લાના નિંજર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતની હાજરીમાં સોનગઢ અને ઉચ્છલ ખાતે શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે ગુરુવારના રોજ 11:30 કલાકની આસપાસ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશના હોદ્દેદાર હાજર રહ્યા હતા। જે બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ સુરજ વસાવા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। કુકરમુંડા 4 રસ્તા નજીક સ્થાનિક બોલીમાં વાહનોના નિયમ અંગે સમજ અપાઈ, જે અંગે ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ। કુકરમુંડા 4 રસ્તા નજીક વધતા જતા અકસ્માતોના બનાવને લઈ વાહન ચાલકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ આવે એ માટે સ્થાનિક બોલીમાં સમજણ આપવામાં આવી હતી। જે અંગે ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા ગુરુવારના રોજ 1 કલાકની આસપાસ માહિતી અપાઈ હતી। વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ અને વાંકાચૂકા રસ્તાને કારણે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘણું વધારે છે, જેમાં 90% કિસ્સાની અંદર 2 વ્હીલર ચાલકો હેલ્મેટ નહીં પહેરવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે। આથી હેલ્મેટ અંગે જાગૃતિ વધે તે માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવેલા છે, જેમાં મફત હેલ્મેટનું વિતરણ, ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો અને હેલ્મેટના કેસો કરવામાં આવે છે, જેમાં એક નવતર પ્રયોગ કરવામાં આવેલો છે। અહીંની જે લોકબોલી જે છે સ્થાનિક ભાષાની અંદર આ પ્રકારે બોર્ડ લગાવી અને લોકોમાં વધુને વધુ હેલ્મેટ અંગે જાગૃતિ પ્રસરાય એ માટેના પ્રયાસો કરવામાં આવે છે। તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા શુક્રવારના રોજ 12 કલાકની આસપાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની આસપાસ 5 કિમી વિસ્તારમાં ડ્રોન ઝોન જાહેર કરાયો છે। જે જાહેરનામું પશ્ચિમી સરહદ અને જમ્મુ કાશ્મીરમાં થયેલા ડ્રોન હુમલાના બનાવને ધ્યાનમાં લઈ સુરક્ષાને ધ્યાને રાખી બહાર પાડવામાં આવ્યું છે, જે તારીખ 5 જૂનથી 1 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે। જો કોઈ પણ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો શિક્ષાને પાત્ર થશે એમ જણાવ્યું છે। ડોલવણ તાલુકાના રાયગઢ ગામેથી પોલીસે વિદેશી દારૂ સાથે એકને ઝડપી લીધો। તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ 5 કલાકે મળતી માહિતી મુજબ રાયગઢ ખાતે રોડની બાજુમાં વિદેશી દારૂ લઈ ઊભેલા ઈસમને પોલીસે ઝડપી લીધો હતો, જેની પાસેથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો। જે મુદ્દામાલ કબજે લઈ પોલીસે વાંસદા તાલુકાના રાજુ ભોયા નામના ઈસમને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે।
સોનગઢ તાલુકાના સાદડુન ગામે ધારાસભ્યની હાજરીમાં વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાદડુન ગામે નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતની હાજરીમાં ગુરુવારના રોજ 9 કલાકની આસપાસ વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો. અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે. આભાર.